જાઓ વિષ્ણુ, આપને આજ્ઞા કરું છું, રાજા દશરથનું આંગણું પાવન કરો. અને મહાદેવની હરપલ આજ્ઞાનું અનુસરણ કરનારા ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને મહાદેવના કહેવાથી શ્રી વિષ્ણુ શ્રી હરિ રાજા દશરથને આંગણે પ્રગટ થાય છે. 4 રૂપે પ્રગટ થાય છે: ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અને રામજી તો સ્વયં ભગવાન મહાદેવના ભક્ત છે. ભગવાન શ્રી રામને કોઈ કહ્યું નથી કે તમે મહાદેવની ઉપાસના કરો, તમે શિવની પૂજા કરો. સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. આ ધરતી પર અનેક એવા પુણ્યવાન જીવો આવતા હોય છે, એમને કેવું ન પડે કે તમે શિવ ઉપાસના કરો. એ તો સ્વયંભૂ મહાદેવના ભક્ત હોય છે. તો રામજી સ્વયંભૂ મહાદેવના ભક્ત છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. ભગવાન રામ રુદ્રાક્ષને ધારણ કરે છે અને પોતામાં સ્થિર રહે છે. કોઈ વિચલિત નહીં, કોઈ મન આમ તેમ નહીં. સ્વયંમાં સ્થિર રહેનારા દેવ ભગવાન રામ છે. અને રામજી રોજ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. એક શ્લોક શિવ મહાપુરાણનો: રામ સહજો નિત્યમ. રામનો સહજ સ્વભાવ છે, એમને પ્રયાસ નથી કરવો પડતો. આમાં અનેકનો સહજ સ્વભાવ હોય, શિવાલય જવું, આમ સહજ સ્વભાવ હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એક સહજ, એમને પ્રયાસ ન કરવો પડે, એમને યાદ ન કરવું પડે. એક અંદરથી જ એમને પ્રેરણા મળતી હોય છે કે મારે શિવ સાથે જોડાઈ રહેવું છે. રામનો સહજ સ્વભાવ છે. સહજતાપૂર્વક પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. પાર્થિવ સમપૂજ્યતા ભસ્મ રુદ્રાક્ષ ધારી ચ વિરજા કમસ્તિ. સ્વયંમાં સ્થિર રહેનારા દેવ છે. અને દુનિયામાં સુખી એ જ માણસ થાય છે જે પોતામાં સ્થિર રહે છે, સ્વમાં જે સ્થિર રહે છે. બાકી જેટલા આપણે દુનિયામાં જગતમાં ફરીએ એટલા દુઃખી. અને આપણે આપણું ચિંતન ઓછું કરતા હોય, આપણે લગભગ દુનિયાદારીનું ચિંતન વધારે કરતા હોય. પૂછો આપણે જાતને. પડોશીનું ચિંતન કરીએ, સગાનું સંબંધ ચિંતન કરીએ, દૂર દૂરના માણસનું ચિંતન કરીએ. રોડ ઉપર બેઠા હોય અને કોઈ માણસ પોટલું લઈને નીકળે તો વિચાર કરે કે આના પોટલામાં શું હશે. નિરંતર ચિંતન. કથામાં બેઠા હોય તો બાજુવાળાને જોઈએ કે આ બેન આવો હાડલો પહેર્યો અને આવો હાડલો પહેર્યો છે. કારણ કે ચિંતન નિરંતર બીજાનું ચિંતન છે ને. આપણું સ્વનું ચિંતન આપણી પાસે સાધુ પુરુષો પાસે હોઈ શકે, સજ્જન પુરુષો, મહાપુરુષો, જ્ઞાની પુરુષોની વસ્તુ અલગ છે. બાકી જન સમાજ એ બીજાના ચિંતનમાં પોતાનું ચિત્ત ખોરવી નાખે છે. રામજીનું પોતાનું સ્વરૂપ છે, નિજમાં સ્થિર રહે છે. ભગવાન શંકર પણ નહીં સ્વાત્મા રામ, સ્વમાં સ્થિર રહેનારા દેવ ભગવાન મહાદેવ છે. અને બીજી વાત, ભગવાન રામજી દ્વારા એક લિંગની સ્થાપના નથી. ભગવાન પ્રભુ રામ જ્યાં જ્યાં ગયા ત્યાં ભગવાન રામજીએ લિંગોની સ્થાપના કરી છે. આટલા લિંગો ભગવાન રામજીએ સ્થાપિત કર્યા, અગણિત લિંગ. એ દરેક લિંગનું નામ રામનાથ છે અથવા રામેશ્વર મહાદેવ છે. એમાંનું એક લિંગ આપણે જ્યોતિર્લિંગ તરીકે સ્વીકાર્યો છે, જેને શેતબંધુ રામેશ્વર આપણે કહીએ છીએ. કોઈ માણસો એવું સમજી બેઠા કે રામજી એક જ લિંગની સ્થાપના કરી, કે લંકામાં બાંધવા જવું હતું ને એટલે પહેલા દરિયા કિનારે લિંગને સ્થાપના કરી પછી યુદ્ધ કરવા માટે ગયા. એવું નથી. રામજીનું સવાર પડે એટલે લિંગ સ્થાપના થાય. નિરંતર ભગવાન પ્રભુ રામે અસંખ્ય લિંગો સ્થાપિત કર્યા છે. જ્યાં નદી આવે ત્યાં લિંગ સ્થાપના કરે, જ્યાં સરોવર આવે ત્યાં લિંગ સ્થાપના કરે. અરે કોઈ જગ્યાએ તો નિર્જન હોય, કોઈ જલ નહીં, જલ પણ નહીં, કોઈ જન પણ નહીં. એવા નિર્જન સ્થાનોમાં ભગવાન રામજીએ પોતાના કરકમલો દ્વારા લિંગ સ્થાપિત કર્યા છે. અને જ્યાં લિંગ સ્થાપિત કર્યા ત્યાં જલ નહીં હતું, કારણ કે નિર્જન ભૂમિ હતી. કઈ રીતે ભગવાનને જલાભિષેક કરવો? તો ભગવાન રામજી પોતાનું બાણ ધરતીમાં ચલાવે અને રામજીના બાણ દ્વારા જે જલ પ્રગટ થાય અને એ જલથી ભગવાનને જલાભિષેક કરે. અને રામના બાણ દ્વારા જે જલ પ્રગટ થયું તે જલને સામાન્ય જલ ન સ્વીકાર્યું, તે જલને કહેવાય બાણ ગંગા. રામના બાણ દ્વારા પ્રગટ થયેલો જલ તેને આપણે બાણગંગા તરીકે ઓળખીએ છીએ.
આવી રીતે રામજીએ અસંખ્ય લિંગ સ્થાપિત કર્યા છે. પ્રભુ શ્રી રામજીએ તો જાહેર કર્યું છે કે મારું જે સામર્થ્ય છે એ ભગવાન શિવની ભક્તિનું ફળ છે. પહાડો ઉપર બેસી બેસીને રામજીએ કઠિન સાધના શિવની કરી છે. પ્રભુ રામ મહાદેવજીના પરમ ભક્ત છે. જ્યારે પિતાજીની આજ્ઞાનું અનુસરણ કરી રામજી જ્યારે વન યાત્રા કરી છે, ત્યારે ગંગાને પાર કરતા જ સ્નાન કરીને કેવટની ઉપસ્થિતિમાં પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. પહેલી જ પાર્થેશ્વર મહાદેવની ઉપાસના. ગંગા પાર કરતા સ્નાન કર્યું, સ્નાન કરી અને કેવટની ઉપસ્થિતિ જ લક્ષ્મણજી સાથે ભગવાન રામજી મહાદેવની પૂજા કરી છે. આ રામચરિત માનસ નું પ્રમાણ છે. તુલસી બોલે છે, તબ મજનુ કરી રઘુકુલ પૂજી પાર્થિવ નાયક. જો તમે શબ્દ રચના તમે જો, ગંગાને પાર કરી ગંગામાં સ્નાન કર્યું, મંજન એટલે સ્થાન, અને પૂજી પાર્થિવ અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરીને રામજી શું કર્યું? નાવવી, મસ્તક ઝુકાવીને પાર્થેશ્વર મહાદેવને પ્રણામ કર્યા છે. આ તુલસી બોલ્યા છે. પૂજી પાર્થિવ નાયક. જે સમયે રામ અને લક્ષ્મણજી કેવટની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા કરતા હતા, ત્યારે મા સીતાજી માં ગંગાજીની સ્તુતિ કરતા હતા. તુલસી બોલે છે, સિય સુર સરી કહ્યું કરજો. કરજો હાથ જોડીને, હે માં ગંગા, માતુ મનોરથ પૂરબી મોરી. માં મારા મનોરથ પૂરા કરજે. કદમ કદમ પર ભગવાન રામજીએ ભગવાન મહાદેવની પૂજા કરી છે. એવા અસંખ્ય દ્રષ્ટાંતો છે. તેવું ન સમજવું કે ભગવાન પ્રભુ રામે એક જ લિંગની સ્થાપના કરી. અસંખ્ય શિવલિંગોની સ્થાપના કરનારા ભગવાન પ્રભુ રામ છે.